હાટકેશ્વર મંદિરનો તખતો બદલાયો. આખરે વહીવટદારને સોંપાઈ ચાવી. 3 દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરને લઈને છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં મંદિરની ચાવી સત્તાવાર રીતે નિમાયેલા વહીવટદારને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 13 જૂનની મોડી રાત્રે અંદાજે 2 વાગે ભારે પોલીસ બંદોબસ્ત સાથે ચેરિટી કમિશનરના અધિકારીઓ મંદિર ટ્રસ્ટનો વહીવટ સંભાળવા પહોંચ્યા હતા. ત્યારથી સમગ્ર વડનગરમાં આ મુદ્દે ભારે ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું. ચાવી હસ્તાંતરણ બાદ નિમાયેલા વહીવટદારે મીડિયા અને સ્થાનિકોના પ્રશ્નોના જવાબમાં સ્પષ્ટતા કરવાને બદલે ગોળ જવાબ આપ્યા હોવાની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે. વહીવટદાર દ્વારા હાટકેશ્વર મંદિર ટ્રસ્ટની ઓફિસને હાલ સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે મંદિરનો વહીવટ કેવી રીતે આગળ વધશે, ટ્રસ્ટનું ભવિષ્ય શું રહેશે અને આગામી દિવસોમાં શું નવા નિર્ણયો લેવાશે તેના પર સૌની નજર ટકેલી છે. હાલ તો 3 દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે, પરંતુ હાટકેશ્વર મંદિર પ્રકરણમાં આગળ શું થશે તેનો જવાબ હવે સમય જ આપશે. મારો અવાજ ન્યૂઝ. મહેસાણા સંયુક્ત ચેરિટી કમિશનરની સૂચના અનુસાર હાટકેશ્વર મહાદેવ દાદાનો જે વહીવટ સોંપેલો હતો ચેરિટી કમિશનર તરીકે, નાયબ ચેરિટી કમિશનર તરીકે એમને, એ વહીવટ આજે હાજર 2 ટ્રસ્ટીઓની સહીઓ તેમજ પંચોની હાજરીમાં સંભાળેલો છે. એની બીજી બધી વિશેષ પ્રક્રિયા આવતીકાલે કરવાની છે. એ અમારી પાસે બીજી બધી હાલ કોઈ માહિતી નથી. અમે વહીવટ સોંપવાની છે, વહીવટ અમે સંભાળી લીધો. બીજી બધી બાબત જે અમારી પાસે આવશે તમને આવતી નેક્સ્ટ ટાઈમમાં વાકેફ કરી જઈશું. થેન્ક યુ. એની અમારી જે નિમણૂક હતી એ તો યથાવત જ છે. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ મીનમેક નથી. જે ચેરિટી કમિશનર સાહેબે જે અપીલના કામે હુકમો કરેલા હતા એ ગેરકાયદેસર ટ્રસ્ટીઓને રદ કરેલા હતા અને એના કામે વસાવા સાહેબની નિમણૂક કરવામાં આવી હતી અહીંયા વહીવટદાર તરીકેની. પણ આજરોજ બપોરે વસાવા સાહેબને વહીવટદાર તરીકે એમનો ચાર્જ છૂટો કર્યો અને PM રાવલ સાહેબનાઓને ચાર્જ આપેલો છે. અને રાવલ સાહેબનાઓએ અમને એવી રજૂઆત કરી કે ભાઈ અમારે આ વહીવટ લેવાનો છે અને વહીવટના ભાગરૂપે આપનો સાથ અને સહકાર આપો. જેથી અમને એમણે સૂચના આપી કે જેટલું આપ સાથ સહકાર આપશો એટલું અમારા હિતની અંદર છે ને સુચારું વહીવટ થાય. બરાબર. કેમ કે જે અરજદારે આ મંદિરની લડત લડી છે, જેણે આ હુકમ કરાવરાયો છે, જે પુરાવા ભેગા કરી નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં જે રજૂઆતો કરી છે અને જે રજૂઆતોને ધ્યાને લઈને નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે જે હુકમ કરેલો હતો એ હુકમના કારણે આજ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એમના નામો રદ થયેલા છે. બરાબર. અને જેના કામે આજ રોજ અત્યારે હાલના સુમારે રાવલ સાહેબના આ લોકો જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એ તાત્કાલિક ધોરણે આવી ગયા છે અને ચાવીઓ સુપરત કરી દીધેલી છે. પૂજારી તરીકે હટાવવાનો કોઈ નિર્ણય નથી, કોઈ કોર્ટનો હુકમ નથી. બંધારણ મુજબ જે પૂજારી હતા જયંતકુમાર કાંતિલાલ પંડ્યા એ આજની તારીખમાં પણ ચાલુ છે અને જે હુકમ થયો ત્યારથી સતત પૂજા ચાલુ જ છે. આજની પણ સવાર સાંજની આરતી કરેલી છે. ખોટા મેસેજો મીડિયાના માધ્યમથી વાયરલ થયેલા છે કે ભાઈ પૂજારીને વહીવટદારશ્રી દ્વારા હટાવવામાં આવેલા છે. વહીવટદારશ્રી દ્વારા કોઈપણ પ્રકારે આવા અમને હટાવવાના પૂજારી દેનિકાના કોઈ સૂચનો આપ્યા નથી. માત્ર ને માત્ર વહીવટની અંદર સાથ સહકાર આપવાનું કીધેલું છે અને અમારી આગળની પણ રાબેતા મુજબની પૂજા સેવા ચાલુ જ રહેશે. પૂજારી તરીકેના અમારા જે હકો છે એ પણ ચાલુ જ રહેશે. વહીવટદારને માત્ર ને માત્ર વહીવટ લેવા પૂરતી જ જે 41ના કામે સૂચના આપવામાં આવેલી છે એ મુજબ એ ઓર્ડરનું પાલન કરી અને એ અત્યારે હાલ જે લોકો ચાવી લઈ અને ભાગી ગયેલા હતા એમની પાસેથી ચાવી લઈ અને સદર મંદિરનો વહીવટ એમણે સંભાળી લીધેલો છે.